નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. ખેડૂતના પરસેવે લખાય છે ધરતીનું ભાગ્ય, પણ તેના હકની વાત આવે ત્યારે કાગળો મૌન થઈ જાય છે. મોરબીના જેતપર ગામે કંઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિકાસના નામે વળતરની સ્પષ્ટતા વિના ખેડૂતોની જમીનમાં વીજપોલ ઊભા કરવાની ઉતાવળ. વધુ ચિંતાજનક બાબત એ છે કે વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વળતરની રકમ કેટલી મળશે તેની સ્પષ્ટતા કર્યા વિના જ કામગીરી હાથ ધરાઈ છે. વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસનો માર્ગ ખેડૂતોની સંમતિ અને ન્યાયસંગત વળતર પરથી પસાર થવો જોઈએ કે નહીં. ખેડૂતો પૂછે છે કે તેમની જમીનનો ઉપયોગ થાય, પરંતુ તેમના હકની વાત કોણ સાંભળશે? મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજપોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન આપવામાં આવતા 18 જૂનથી જેતપર ગામના 5 લોકો દ્વારા અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું. ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના કે પૂરતું વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં ઘૂસીને વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો જ્યારે આ બાબતનો વિરોધ કરે છે ત્યારે પોલીસને આગળ ધરીને તેઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સરદારના માર્ગે ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ ખચકાશે નહીં. ખેડૂતોની માગ છે કે ટેલિગ્રાફ એક્ટ હેઠળ જે નોટિસો આપવામાં આવી છે તે કાયદા અનુસાર જ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અમરનાથ ઉપવાસ પર બેઠેલા 5 આગેવાનોમાં કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી, રતિલાલ શિવાલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા અને નિલેશભાઈ એરવાડિયાનો સમાવેશ થાય છે. અત્યારે અમે છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુ કંપનીવાળા સાથે સંઘર્ષ કરી છે. એમાં પોલીસ પ્રશાસન આગળ આવીને ખેડૂતોને ડિટેન કર્યા, માળિયા પોલીસ સ્ટેશને લઈ ગયા. આવી રીતે 2-3 દિવસ ચાલ્યું. પછી ગામજનોએ ભેગા મળીને નક્કી કરેલું કે હવે આમનામ સંઘર્ષ કરવો એના કરતાં આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી. ત્યારે અમે અઠવાડિયાથી પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ અને તે પછી અમે આ ટ્રેક્ટર રેલી કરીને દિવસથી ખેડૂતો પ્રોટેક્ટ કરી રહ્યા છે, જે પોતાનો હક અને અધિકાર માગી રહ્યા છે. 1 પણ રૂપિયાનું અદાણી કંપની તરફથી ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું, સર્વે કરવામાં નથી આવ્યો, સમિતિ કલેક્ટરશ્રી તરફથી બેસાડવામાં નથી આવી. દાદાગીરી, બળજબરી અને તાનાશાહી ને ગુંડાશાહી કરી ખેડૂતોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. અને જો ખેડૂતો એના બાપ દાદાની વિરાસતમાં મિલકતની અંદર જાય તો પોલીસ દ્વારા એને દંડા મારવામાં આવે છે. આ આંદોલન લગભગ છેલ્લા 15 થી વધુ દિવસથી ચાલુ છે. આમાં વિવિધ તબક્કાઓ આવે છે. પહેલાં તો અમે કંપનીઓ સામે અમારી અરજીઓ રજૂ કરી હતી. અમારી જે માંગો છે પૂરી કરવા માટે અમે એમને પહેલાં અરજીઓ કરી છે, પણ એ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નથી. એ કહે છે અમે નિયમો સાથે બંધાયેલા છીએ. પછી અમે કલેક્ટરને પણ અરજી આપી છે. અમે ખેતરમાં પણ એના વિરોધમાં ઉતર્યા હતા, તો એમને લાઠીચાર્જ કર્યો છે, ડિટેન પણ કર્યા છે. બાળકો તમારે ગાંધીજી માર્ગે છે અને આજથી અમે દાંતેડા ઉપાડી લીધા છે. જો આ સંતોષકારક નહીં મળે તો પછી સરદારજી માર્ગ હાલવાનું જ છે. અત્યાર સુધી રાજકીય લોકો પણ એન્ટ્રી કરતા હતા, હવે એને નો એન્ટ્રી કરીને ગામજનોએ નિર્ણય લીધો છે. એ વિશે શું કહેશો? બંધ. અમારે રાજકારણ જોતું જ નથી. ઘણા કરી ગયા, હવે કરવા દેવું નથી. આ આંદોલનથી અત્યારે જે ભૂખ હડતાલ તમે ચાલુ કરી છે એનાથી ન્યાય મળશે? ન મળે તો અમે સરદાર માર્ગ
જેતપર ખાતે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના બીજા દિવસે રામજીભાઈ નાનજીભાઈ ભાડજાની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત વધુ લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આંદોલનકારીની તબિયત લથડતા જિલ્લા તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા ખેડૂતો અને ગામ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી. ઉપવાસીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવા માટે નિયમિત મેડિકલ ચેકઅપ માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી. લાંબા સમયના ઉપવાસને કારણે કોઈની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સ્થળ પર એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી આરોગ્ય સેવાઓ પણ ખડેપગે રાખવામાં આવી છે. મોરબીના જેતપર ગામે આંદોલનના ત્રીજા દિવસે નારી શક્તિ પણ જોડાઈ હતી. ત્રીજા દિવસથી 3 મહિલાઓએ અન્નનો ત્યાગ કરી અમરનાથ ઉપવાસ શરૂ કર્યા હતા અને ત્રીજા દિવસથી આ આંદોલનમાં કુલ 9 લોકો દ્વારા ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે અમરનાથ ઉપવાસ ચાલુ કરવામાં આવ્યા હતા. આંદોલનના ત્રીજા દિવસે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીનું પ્રતિકાત્મક બેસણું પણ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભાગ લઈ તંત્ર અને કંપની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન ખેડૂતોને ગામ લોકોએ મરણપોક મૂકી તેમજ સૂત્રોચ્ચાર કરી બહેરા મૂંગા બની ગયેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. વધુમાં ત્રીજા દિવસે ખેડૂતો દ્વારા 15 ગામ લોકો દ્વારા મુંડન કરાવી કંપનીનું 12મું પણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે મુંડન કરાવનાર ખેડૂતોના ખેતરોમાંથી કોઈ વીજપોલ કે કોરિડોર પસાર નથી થતો. આમ છતાં આ ખેડૂતોએ એકતા દર્શાવવા અને ઉપવાસી ખેડૂતોના સંઘર્ષને સમર્થન આપવા માટે તેમણે આ મુંડન કરાવ્યું હતું. એક ખેડૂતનો પ્રશ્ન છે. ખેડૂતની બાપદાદાની માલિકીની જમીનમાં આ અદાણી કંપનીના વાહનો ગેરકાયદેસર રસ્તો બનાવી અને એમાંથી પસાર થતા બાજુમાં કાયદેસરનો રસ્તો છે, પરંતુ છતાંય ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક રસ્તો બનાવી અને ખેડૂત જ્યારે એને રૂબરૂ એની સાથે ચર્ચા કરવા જાય છે ત્યારે જેમ તેમ એલફેલ શબ્દો કહે છે અને આ ખેડૂતને કોઈ પણ પ્રકારની જાણ કરેલી નથી. એટલે તંત્ર ક્યાંક ને ક્યાંક નિંભર છે. આ તમે જોઈ શકો છો જેતપરની પોલીસ. આપણે રામ વનવાસ થયો તો તેવી રીતે આજે જેતપરના 5 ભાઈઓ આંદોલન વિશે બેઠા છે ઉપવાસ ઉપર. એને સાથ આપવા વાનર સેના બધાય ગામથી આવી રહી છે. રાવણનું અભિમાન ભાંગવાનું એ એવી રીતે અદાણીનું પણ આપણે અભિમાન ભાંગશું. લંકા હોનાની હતી તોય સળગી ગઈ, તો આ અદાણી શું ચીજ કહેવાય. આજે મુંડન કરાયું છે, કેટલા લોકોએ કરાયું છે? 15 જણાએ મુંડન કરાયું છે. મુંડનનું તો એ જ છે કે આ દાદાગીરી છે કંપનીની, બરોબર, કે ભાઈ કોઈ જાતનું કાંઈ કામકાજ અમને ખેતરમાં જવું હોય તો જવા નથી દેતા. પોલીસવાળા ત્યાં આવી જાય અને અડધા બસો આવી જાય, ડિટેન કરી લઈએ. આ તાનાશાહી જ કહેવાય ને, સરકારની તાનાશાહી જાજી કહેવાય. કેમ કે સરકાર આ પોલીસ ભાડે દઈએ, બધું પોલીસને ભાડે પેટે દઈએ. આપણે જોતી તો આપણે નહીં દઈએ, પણ એમને જેતપરના ખેડૂતોના વળતર મુદ્દે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો અને મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર અને યોગ્ય ન્યાય મળે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તમામ કલેક્ટરોને દરખાસ્ત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના આધારે ખેડૂતોને 100% વળતર મળે તેવી આશા છે. કાંતિ અમૃતિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કલેક્ટરને કરવામાં આવેલી દરખાસ્ત મુજબ જેતપરના ખેડૂતોને પણ યોગ્ય ન્યાય અને વળતર મળશે. આજથી 15 દિવસ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સાથે બેસી સરકાર પોઝિટિવ છે. ગયા બુધવારે ઘણા બધા અમે મંત્રી ધારાસભ્યો મળી સરકાર ખેડૂતને કઈ રીતે ન્યાય મળે, કેમ વધારે પૈસા મળે, એનું આખું એક આયોજન. તમામ કલેક્ટરને દરખાસ્ત મોકલવી પડે, કલેક્ટર દરખાસ્ત કરે. દરખાસ્તના આધારે ખેડૂતને મને 100% વિશ્વાસ છે કે આ સરકાર ખેડૂતને ન્યાય આપશે અને એ રજૂઆત અમારી સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિની મુખ્યમંત્રી સાથે અને હર્ષભાઈ સાથે મિટિંગે થઈ અને સારી રીતે એનો નિર્ણય આવશે. આ જેતપર ગામના પ્રશ્નમાં જે છે એ અત્યારે જે સરકારના આપણા મોરબી જિલ્લાના 980 રૂપિયા છે, સુરેન્દ્રનગરના 450 છે. તો એમાં કઈ રીતે હવે આમાંનો કલેક્ટરની દરખાસ્ત હોય અને સરકારની રજૂઆત હોય
એના આધારે કઈ રીતે ન્યાય મળે એ. મોરબીના જેતપર ગામે આંદોલનના 5મા દિવસે છાવણીમાં જિલ્લા કલેક્ટર, એસપી, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓએ ઉપવાસી ખેડૂતો સાથે બેઠક કરી તેમની રજૂઆતો અને માંગણીઓ અંગે ચર્ચા કરી. અધિકારીઓ દ્વારા ખેડૂતોને ચર્ચા માટે ગાંધીનગર આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે ખેડૂતો દ્વારા ગાંધીનગર નહીં જવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે તેમણે યોગ્ય વળતર માટે પોતાની 6 સ્પષ્ટ માંગણીઓ મોરબીના પ્રાંત અધિકારી સુધી પહોંચાડી દીધી. બીજી બાજુ ઉપવાસ આંદોલનના 5મા દિવસે એક મહિલા ઉપવાસીની તબિયત પણ લથડી હતી, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે અહીંયા કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ બધાય પહોંચ્યા હતા અને અમને ગાંધીનગર જવા માટે કહેવામાં આવ્યું હતું. પણ અમારા ખેડૂત ભાઈઓએ બધાએ, અમારા સંગઠન સમિતિએ એને ના પાડી હતી અને કીધું હતું કે તમારું પહેલાં ડ્રાફ્ટિંગ આપો, ત્યાંથી સરકારમાંથી જે ડ્રાફ્ટિંગ આવશે એનો અભ્યાસ કરીને પછી જ આગળ અમારે વધવામાં આવશે. ત્યાં લગી અમે ગાંધીનગર નહીં આવી અને ચોખ્ખી સખ્ત મનાઈ ના પાડી દીધી હતી. મોરબીના જેતપર ગામે આંદોલનના 6ઠ્ઠા દિવસે પોતાની હકની લડાઈ માટે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ માનવીય અભિગમ અપનાવતા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. આંદોલનની વચ્ચે સેવાના આ કાર્યમાં જોડાવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ ખેડૂતો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ રક્તદાન સમયે ગુજરાતની લગભગ 12 બ્લડ બેંકોની ટીમો કેમ્પમાં હાજર રહી હતી. આ કેમ્પને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો. વધુમાં અમરનાથ ઉપવાસ આંદોલનના 6ઠ્ઠા દિવસે વાતાવરણ વધુ ગરમાયું હતું. મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપવાસી છાવણી ખાતે એકત્ર થઈ હતી. મહિલાઓએ ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો અને છાવણી પર આનંદનો ગરબો ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી બાજુ આંદોલનના 6ઠ્ઠા દિવસે ઉપવાસી ખેડૂત નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. તેમને ચક્કર આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે કલેક્ટરનો આદેશ હોવા છતાં રાત્રિના સમયે ઘટના સ્થળે કોઈ મેડિકલ સ્ટાફ હાજર ન હોવાથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પીવા માંગે છે તો હવે ખેડૂતે એવું નક્કી કર્યું છે કે અદાણી જો લોહી પીવે એના કરતાં આપણે આપણા ભાઈઓને લોહી આપી તો એનું જીવનદાન મળશે. બાકી આની કોઈ ફેક્ટરી તો છે નહીં. બાકી આજે અમારો ટાર્ગેટ છે કે વર્લ્ડ રેકોર્ડ તોડવો છે. અત્યારે હાલની પોઝિશન પ્રમાણે લગભગ 500 બેગ ડોનેટ થઈ ચૂકી છે અને આગળ ટ્રાફિક એ સારું છે. આગળ સાંજ સુધીમાં અમે સાંજે કહી દઈશું કે કેટલું ડોનેટ થયું, કેટલી બેગું, કઈ બ્લડ બેંક રહી ગઈ. અત્યારે અમારે 12 બ્લડ બેંકને આમંત્રણ આપ્યું છે અને 12 બ્લડ બેંક ટોટલ આ સેવામાં જોડાયેલી છે. બ્લડ બેંકનો પણ આ તકે અમે આભાર માની છીએ. આ આંદોલન અમારું અહિંસક છે. અહિંસક વિના એક પણ હિંસક વસ્તુ અમે કાંઈ કરેલ નથી ને નારી શક્તિ અપાર શક્તિ ધરાવે છે. અમે આ લગભગ આજ 21 દિવસથી આ સતત આંદોલન ચલાવી રહી ને મીડિયા કર્મીનો ખૂબ સાથ સહકાર મળ્યો તે બદલ પણ હું આભાર માનું છું. અમે કાયમ લોહી છે ને અસરગ્રસ્તને દેવા જઈએ. અત્યારે તમે ખેડૂતો જ અસરગ્રસ્ત છીએ એટલે આ 34મી વખત બ્લડ કરાયું ડોનેશન અને અમારા ખેડૂત હાટું જ કર્યું અમે. અને સરકારને એક મેસેજ દેવાનો છે કે અમે અહિંસાના માર્ગે રહીને જ અમે જો આ બ્લડ બેંક કરી ડાયરા કરાયા. હવે તમે સુધરો થોડાક, નકર હિંસાના માર્ગે પછી ખેડૂત આવશે ત્યારે કંટ્રોલ નહીં થાય કોઈથી. મોરબીના જેતપર ગામે ખેડૂતોના ઉપવાસ આંદોલનના 7મા દિવસે આંદોલનકારીઓને મનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. જોકે મીડિયા કર્મીઓને જોઈને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ખેડૂતોને ગાંધીનગર મોકલવાના પ્રયાસોના ભાગરૂપે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પત્રકારોને એકઠા થયેલા જોઈને બંને અધિકારીઓએ ચાલતી પકડી હતી. ખેડૂતોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ચર્ચા કરવા માંગતા હોય તો પત્ર આપે, પછી જ આગળ વધવા ખેડૂતોએ નિર્ધાર કર્યો હતો. શું માંગ છે? એ લોકોની એવી માંગ, અમે ગાંધીનગર આવો એટલે અમે ના પાડતી. અમારે ગાંધીનગર નથી આવવાનું. અમારે અહીંયા પરિપત્ર અને મુખ્યમંત્રીને મળવાનો પત્ર મળે તો જ 4 છોકરો 5 છોકરો જશે. બાકી અમારે બીજા કોઈ, અમે ઉપવાસવાળા તો અહીંયા જ રહેશું. ફર્સ્ટ ડિમાન્ડ અમારી એ છે કે જે ખેતરોની અંદર હિટાચી, જેસીબી, ટ્રેક્ટર, તમામ સાધન સામગ્રી અને એનો સામાન કંપનીનો વેર વિખેર પડ્યો છે એ તમામ વસ્તુ બહાર કાઢવામાં આવે, રોડ ઉપર કાઢવામાં આવે, એનો સ્ટાફ બહાર કાઢવામાં આવે
ત્યારબાદ સરકારશ્રી તરફથી લેખિત જે કંઈ ડિક્લેરેશન કરી અને ગુજરાત માટેનો કાયદો લો કે પરિપત્ર બનાવવાનો હોય એ લેખિતમાં મુખ્યમંત્રીશ્રીના વેરીફાઈ થયેલું અમને અહીંયા પહોંચાડવામાં આવે. તો મોરબીના જેતપર ખાતે ખેડૂતોના સમર્થનમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સિરામિક ઉદ્યોગના અગ્રણીઓ અને વિવિધ એસોસિએશનના પ્રમુખોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. મોરબીના નામાંકિત ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં પહોંચ્યા હતા. ખેડૂતના આંદોલનને ઉદ્યોગપતિઓએ સમર્થન આપ્યાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જોકે આ દરમિયાન વિટીફાઈડ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ અડધા રસ્તેથી પરત ફર્યા હતા અને કાર્યક્રમમાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. ઉદ્યોગ જગતમાં આ ઘટનાને લઈ અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખેડૂત અનશન આંદોલન જેતપુર મુકામે ચાલી રહ્યું છે અને એ અંતર્ગત આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જેતપુર મુકામે થઈ રહ્યું છે. ત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે. હાલ મોરબી જિલ્લો તેમજ આજુબાજુના જિલ્લાની બ્લડ બેન્કો અહીંયા રક્ત એકત્રિત કરવા માટે આવેલ છે અને આમ જોઈએ તો મોરબી ઔદ્યોગિક નગરી હોય ત્યારે રક્તની વધુ જરૂરિયાત પડતી હોય અને મહિલાઓને પ્રસૂતિમાં પણ રક્તની જરૂરિયાત પડતી હોય. તો ખેડૂતના આંદોલનના સમર્થનમાં ભાજપમાંથી રાજીનામા આપવાનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકીય ગરમાવો જેને લઈને વધી ગયો છે. ખેડૂતના આંદોલનને સમર્થન આપતા માળિયા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળનું કારણ જણાવતા તેમણે લખ્યું છે કે સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે તેવી અપેક્ષા હતી. જોકે અત્યાર સુધી કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. આથી ખેડૂતોના આંદોલનને ટેકો આપવા તેમણે ભાજપના હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. તાલુકા સ્તરે ભાજપના પદાધિકારીઓ દ્વારા રાજીનામા આપવામાં આવતા હવે આગામી દિવસોમાં આ આંદોલન વધુ વ્યાપક બને તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. જેતપર ગામે ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં અને ખેડૂતોની માંગણીઓ વ્યાજબી હોવાથી મને લાગણી છે અને દુઃખ પણ બહુ છે. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ પ્રશ્નના ખેડૂતોના પ્રશ્નના ઝડપથી ઉકેલ આવે એવી મારી માંગણી અને લાગણી છે. તો વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોના આંદોલને 8મા દિવસે પોતાની માંગણીઓને મક્કમતાથી રજૂ કરવા માટે ખેડૂતોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. આ આંદોલનકારી ખેડૂતોએ 5551 બોટલ રક્તદાન કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. રક્તદાન કેમ્પમાં રાજ્યભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. એટલું જ નહીં, રક્તદાન માટેની બોટલો ખૂટી પડવા છતાં ઉત્સાહ નહોતો ઘટ્યો અને કેમ્પ ચાલુ રહ્યો હતો. અને મેં અત્યારે ભાજપમાંથી રાજીનામું દઈને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યો છું અને મારે બ્લડ દેવું હતું. એટલા માટે જ ખેડૂતોના સમર્થનમાં હું રાજીનામું દઈ અને પછી બ્લડ દેવા આવ્યો છું. અને હજી બીજાને પણ આહવાન કરું છું કે બધાય પક્ષોમાંથી જેને રાજીનામું દઈને ખેડૂતો સાથે હમદર્દી હોય એ બધાય ખેડૂતો સાથે જોડાવ અને રાજીનામા દઈને રાતના 12 વાગ્યા સુધી ચાલુ જ છે બ્લડ કેમ્પ. તો ઝડપથી બધાય રાજીનામા દઈ અને આવો એવી મારી બધાને નમ્ર વિનંતી છે. તો ખેડૂતોનું આંદોલન છે. ન્યાય માટે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. મોરબીના જેતપર ગામે ખેડૂતો અમરનાથ ઉપવાસ પર બેઠા છે. અધિકારીઓ દ્વારા મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બીજી વખત જ્યારે અધિકારીઓ મળવા ગયા ત્યારે મીડિયાની ટીમને જોતા અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા હતા. આખરે સરકાર શું કરવા માગે છે તે જ અહીં ખ્યાલ નથી આવી રહ્યો.
ખેડૂતોનું કહેવું છે કે તેમની જે માંગ છે તે સંતોષવામાં આવે અને તે માંગ નથી સંતોષાતી, એટલા માટે જ ખેડૂતોએ અમરનાથ ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. ખેડૂતો જે અમરનાથ ઉપવાસ પર બેઠા છે ત્યારે આ અમરનાથ ઉપવાસ હવે ક્યારે સમાપ્ત થાય છે તે જોવાનું રહ્યું. ખેડૂતોના જે અમરનાથ ઉપવાસ છે તેને લઈને તંત્ર ક્યારે આગળ તેમની સાથે વાતચીત કરે. ગાંધીનગર મળવાની વાત હતી, પરંતુ ખેડૂતોએ ત્યાં જવાનો ઇનકાર કર્યો. તેમનું કહેવું છે કે પહેલાં પત્ર આપવામાં આવે કે મુખ્યમંત્રી તેમને મળશે, ત્યારબાદ જ તેઓ ગાંધીનગર જવા તૈયાર થશે. તો ખેડૂતોની જે માગણીઓ છે, જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવે, ડીએલવીસીને બદલે એમઆરસી કમિટી રચવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે. 21/3/2025 ગાઈડલાઈન મુજબ ન્યાયસંગત મૂલ્યાંકન થાય. ગુજરાત ખેડૂતોને જંત્રી નહીં બજાર કિંમત આધારિત હક જોઈએ છે. 14/6/24 ગાઈડલાઈન પ્રમાણે ટાવરના વિસ્તાર માટે 200% વળતર આપવામાં આવે. ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરને લઈ રાજસ્થાન સરકારે વધારાના 200% વળતર ચૂકવ્યું હતું. ગુજરાતના ખેડૂતોને રાજસ્થાન મોડેલ મુજબ 400% વળતર આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે. બજાર કિંમતના જંત્રીના નહીં પણ 400% વળતર બજાર કિંમત પ્રમાણે મળે. ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D નો અમલ થાય. ખેતરમાં ઓછામાં ઓછા નુકસાનની કાનૂની બાંહેધરી તેમને મળે. થાંભલા તારથી થયેલ સંપૂર્ણ નુકસાનનું યોગ્ય વળતર મળે. થાંભલા તારથી થયેલ સંપૂર્ણ નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે. કેન્દ્રની ગાઈડલાઈનમાં સુધારા માટે ખેડૂતો આગ્રહ કરી રહ્યા છે. જમીનની બજાર કિંમત નક્કી કરવામાં આવે તેના માટે એક કમિટીની રચના કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે. ડીએલવીસીને બદલે એમઆરસીની કમિટી રચવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે. 2025ની ગાઈડલાઈન મુજબ ન્યાયસંગત મૂલ્યાંકન થાય તેવું જરૂરી છે. ગુજરાત ખેડૂતોને જંત્રી નહીં પણ બજાર કિંમત પ્રમાણે હક જોઈએ છે અને 2024 ગાઈડલાઈન પ્રમાણે ટાવરના વિસ્તાર માટે 200% વળતરનું તેમનું સૂચન છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરને લઈ રાજસ્થાન સરકારે 200% વધારાનું વળતર આપ્યું હતું, તે પ્રમાણે 400% વળતર આપવામાં આવે તેવી ગુજરાતના ખેડૂતોની માંગ છે અને બજાર કિંમતના 400% વળતર મળે તેવી માંગ છે. સાથે સાથે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D નો અમલ થાય તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે અને ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેની બાંહેધરી પણ આપવામાં આવે અને જે નુકસાન થાય થાંભલાને તારથી તો તેનું પણ યોગ્ય વળતર મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે. કેન્દ્રની ગાઈડલાઈનમાં સુધારો કરવામાં આવે તેવું પણ ખેડૂતોનો આગ્રહ છે. તો આંદોલન પર ઉતર્યા છે ખેડૂતો અને ન્યાયની આશા રાખી રહ્યા છે. તેમને વહેલી તકે ન્યાય મળે તેવી આપણે પણ આશા રાખી રહ્યા છે. પરંતુ અત્યારે જે મામલો ગૂંચવાયેલો છે તેને લઈને શું આગળ જે આંદોલન છે તે કઈ દિશામાં આગળ વધે છે તે હજી જોવું રહ્યું, કારણ કે ખેડૂતોનું આંદોલન જે છે તે અમરનાથ ઉપવાસ પર ખેડૂતો ઉતર્યા છે. બીજી તરફ અધિકારીઓ દ્વારા તેમની સાથે એકવાર મુલાકાત કરવામાં આવી હતી અને તેમને ગાંધીનગર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ ખેડૂતો ગાંધીનગર જવા તૈયાર નથી. તેઓ સ્પષ્ટ માગ કરી રહ્યા છે કે તેમને લેખિતમાં આપવામાં આવે કે તેમની સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે. ખેડૂતોના આંદોલન દરમિયાન ડાયરાનું પણ આયોજન કરાયું, રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું. જે મહિલાઓ છે તે મહિલાઓએ ત્યાં આનંદનો ગરબો પણ ગાયો અને જુદા જુદા કાર્યક્રમો પણ રાખવામાં આવી રહ્યા છે અને જે આંદોલન પર બેઠેલા ખેડૂતોને ચો તરફથી ત્યાંનો જે વિસ્તાર છે મોરબી અને એની આસપાસના અન્ય જિલ્લાઓ ત્યાંથી તેમને સમર્થન મળી રહ્યું છે. અને રક્તદાન કેમ્પમાં જે બ્લડના યુનિટ એકઠા થયા તે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો છે. તો આમ ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. ખેડૂતો મક્કમ છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. બીજી તરફ
સરકાર દ્વારા જે છે વાતચીતના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી કોઈ આગળ વાતચીત થઈ નથી. ખેડૂતો તેમની માંગણી પર અડગ છે કે ત્યારે તેમની માંગ પૂરી થાય, તેમને લેખિતમાં બાંહેધરી મળે અને તેમને જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે કંપની દ્વારા, એ કંપની દ્વારા દાદાગીરી કરવામાં આવી રહ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે. તો આજ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકી, આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ ઠક્કર જોડાયા છે અને ખેડૂત નેતા ભરત અમૃતિયા આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. નિલેશભાઈ, તમને પૂછવા માંગીશ, ખેડૂતો આટલા દિવસથી અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે, આક્ષેપ કરી રહ્યા છે કે ખાનગી કંપની દાદાગીરી કરી રહી છે અને સરકાર દ્વારા તેમને ટેકો કરવામાં આવી રહ્યો છે, ખેડૂતોની રજૂઆત નથી સાંભળવામાં આવતી. સાહેબ, ક્યાં સુધી ખેડૂતો આંદોલન પર રહેશે? અમારે જ્યાં સુધી પ્રદેશ 24 ના દર્શક મિત્રોને નમસ્કાર છે. ખેડૂતો કોઈ દેશ બહારના નથી. ખેડૂતો આપણા નજીકના, આપણા સાથે પરિવારના, ગુજરાતના પરિવારના આપણા ભાઈઓ છે. જે રીતે આ આખો વિષયને સમજવા જેવો છે કે ભાઈ, તમારા પ્રસ્તાવનામાં મેં સાંભળ્યું અને વાત સાચી પણ છે કે સરકારે એમને આમંત્રણ પણ આપેલું છે બોલાવવા માટે, પણ એ ખેડૂતો એમ કહી રહ્યા છે કે ભાઈ અહીંયા અમને આવીને મળે. તો જ્યારે આ શરૂઆત થઈ તો સરકારની એક કહી શકાય ઈચ્છા શક્તિ હોય કે આ જે વીજ પોલ આવતા હોય, એટલે આપણે કહી શકાય કે હવે જે વીજળી એનર્જી ઉત્પન્ન થતું હોય, જે એનું ઉત્પાદન થતું હોય, તો એ હવે એને જે સરકારની કંપની છે, કોઈ પ્રાઇવેટ કંપની નથી, સરકારની કંપની એ જે વીજ પોલને એક જગ્યાએથી બીજી જગ્યાએ એને મોકલવા માટે વીજ પોલની આવશ્યકતા જ હોય છે. અને સૌ પ્રથમ પ્રાયોરિટીમાં સરકાર પોતાની સરકારી જમીન શોધે છે કે ભાઈ આ પોલ ક્યાંય કોઈ જગ્યાએ છેવાડે કે કોઈ કિનારા ઉપર આવે, અને પછી સરકારી જગ્યા ના મળે ત્યારે આ ખેડૂતો હોય, ત્યાં કોઈ પડતર જમીન હોય, કોઈ ગૌચરની જમીન હોય કે આ રીતના જમીનોનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવે. હવે આજકાલના આ પોલ નથી. આ પોલ જ્યારે આવે છે ત્યારે સરકારના નીતિ નિયમ પ્રમાણે એમની જે પણ મહેનતાણું હોય, એમને જે પણ જોગવાઈ હોય, જોગવાઈ આપવામાં આવે છે. પણ જ્યારે આ સમગ્ર કહી શકાય કે ખેડૂતોના ખભે કોંગ્રેસ અને આપ પાર્ટીએ જે શરૂઆત કરી અને આપણે આપણું આખું આંદોલન જોયું કે સરકારે સીધા રીતે વાતચીત કરવાના મૂડમાં હતા. ઘણા ખેડૂતોના કહી શકાય કે એ લોકોને ભ્રામકતા ફેલાવવામાં આવી કે શરૂઆતમાં ક્યાં કહ્યું અને ક્યાં લઈ જવામાં આવ્યા, એ આપણે સમગ્ર મીડિયા ડિબેટમાં જોયેલું જ છે. પણ છતાં એ જૂની વાત છે. પણ સરકારે જે રીતેના ભૂતોના ભવિષ્ય 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી જે કહી શકાય કે શરૂઆતરી માવઠું ના કહી શકાય, પણ શરૂઆતરી વરસાદના લીધે 10,000 કરોડનું રાહત પેકેજ અને 15,000 કરોડની મગફળીના ટેકાના ભાવ, એના ભૂતોના ભવિષ્ય 25,000 કરોડનું એક પેકેજ સરકારે આપ્યું. ખેડૂતો કોઈ પણ બહારના નથી. મેં કહ્યું આપણા ભાઈઓ છે, એને પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સચોટ રીતે એમને મતદાન કરેલું છે, એ રીતે સરકારને ટેકો આપેલો છે. સરકાર પણ ખુલ્લા હાથે એમને મદદ કરવા તૈયાર છે. પણ જ્યારે આ આવી એક ટેકનિકલ એરર આવે કે કોઈ જગ્યાએ વીજ પોલ આવે છે, કોઈ એમ કહે છે કે ભાઈ ઘણા બધા આપણે જોયું કે પરાણી સરકારના જે અધિકારીઓ ઘૂસી જાય છે, કોઈ પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ ઘૂસી જાય છે, તો એવું નથી હોતું. સૌ પ્રથમ એ જે આનું જે માપ હોય છે કે એક ખેતર આવે છે, બીજા ખેતર, ત્રીજા ખેતર, આ ખૂબ જ લાંબુ એવો એનો પોલનો હોય છે. તો જ્યારે એનર્જી આટલી ઉત્પન્ન થતી હોય તો એનર્જીને પછી એ સંગ્રહી ના રખાય. એનર્જીને પછી આ રિન્યુએબલ એનર્જી છે, તો એને આગળ પોલના માધ્યમથી આગળ મોકલવી પડે. તો જ્યારે ખેતરને અડધું ખેતર કે પોણું ખાતર કે કોઈ છેડા ઉપર આને લેવામાં આવે, પણ ક્યાં કોઈ જગ્યાએ અડધું ખેતર આવતું હોય, કોઈ જગ્યાએ બીજાનું ખેતર આવતું, તો આ રીતના વીજ પોલની જે કહી શકાય રચના કરવામાં આવે છે. પણ હવે ખેડૂતો
જે આંદોલન ઉપર બેઠા છે, પોલની ઉપવાસ રચના ઉપર કરવામાં બેઠા આવે છે, વાત તો સરકારે પણ નિલેશભાઈ, ઈચ્છાશક્તિ દાખવી છે. એમની જે નિલેશભાઈ, શરૂઆત હતી સરકારે તમારું કહેવું છે સરકારે ઈચ્છા શક્તિ દાખવી છે. આપણી સાથે ખેડૂત નેતા છે, તેમને પૂછીએ. શૈલેષભાઈ, તમારી પાસે આવીશ, પરંતુ પહેલા ખેડૂત નેતા જાણે, કારણ કે સીધું નિલેશભાઈએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ અને આપના નેતાઓએ આ આખા આંદોલનના પેલા પાછળથી સમર્થન આપી રહ્યું છે. રાકેશભાઈ, તમારું શું કહેવું છે? ખેડૂતોનું આજે આંદોલન છે, શા માટે થઈ રહ્યું છે? તમારી શું શું માંગણી છે અને સરકાર નથી સંતોષતી, જેને લઈને આમરણાંત ઉપવાસ કરવા પડ્યા? અમારે માંગણી એ હતી કે અમારે જ્યાં સુધી વળતર પૂરું ન મળે ત્યાં સુધી અમારે ઉપવાસ આંદોલન, અને અહીંયા તમામ ગુજરાતના આવા માંડ્યા ખેડૂતો. એટલે અમારે વળતર, અને બીજા નંબરમાં જે મારા મિત્રએ કીધું કે જે સરકાર અને અડાણી, તો અડાણી સરકાર ક્યાં ભાગમાં છે? ભાગમાં હોય અને સરકારનું હોય તો હું એમ બધું મફત કરાવી દઉં, તમારે કોઈનો પાછું નથી. પણ એક જ અમારો પ્રશ્ન છે કે નાના માણસને જે એને વળતર, બોલો સરકારનું તમારે કોઈ વાંધો જ નથી, તો અમે બધી રીતે અમે કોઈ દી ના નથી પડી. બીજા નંબરમાં મારા મિત્રે કીધું 100 વીઘાનું ખેતર વચ્ચોવચ થાંગલ, એને શું વેચવાનું થશે? બીજા નંબરમાં 50 વીઘાનું, એને એવી રીતે થાય. અને જમીન રોડ ટચ જમીને, તો એને શું કરવાનું? એટલે શું આજ કરવાનું બધાને? તમારી રાકેશભાઈ, તમારી કહેતા હોય કે ભાઈ 5 વીઘાનું હોય તો તમારે એને વાયર ઓછા જોઈએ તો સેટે લઈ લ્યો. રાકેશભાઈ, જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે ખેતરોમાં, ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે? વિકાસનું કામ છે તો પછી વિરોધ શા માટે કરી રહ્યા છે? વળતરને લઈને તમારી શું રજૂઆત છે જે નથી સંતોષાતી? હજી એક પાછું મારા ગામમાં કોઈને આપ્યું નથી, બધું કામ 25% 75% થઈ ગયું કામ, અને કોઈને એક પાછું વળતર આપ્યું તમે અહીંયા પૂછી લ્યો તો હું તમ તારે ઉપર ઉભો થઈ જાઉં. બાકી આવી રીતે હજી કોઈને આપ્યું નથી. અને વળતરમાં તમે માનો જે ખાડો ગાળે ઈ માટી કેના ઉપર આવે? ખેતી ઉપર. અત્યારે ચોમાસું છે, અત્યારે કોઈ ખેતર જઈ રાખતું નથી. અને બીજું એમાંય કઈ લાલ માટી ઉપર આવે એમાં કઈ થવાનું નથી. એટલે જો ઈ વળતર નું ગણતા હોય તો આખા 3 વીઘાનું ગણવું જોઈએ, તો આ 1 વીઘાનું વળતર માગે ખેડૂત. નિલેશભાઈ, આમાં ક્યાં રાજકીય પક્ષ આવ્યો? ખેડૂતની જે આપણી સાથે ખેડૂત નેતાએ જવાબ આપ્યો, વળતરનું કોઈ પાંચું નથી આપ્યું, છતાં કંપની વાળા ઘૂસી ગયા, દાદાગીરી થઈ રહ્યું છે ખોદકામ. હા, દાદાગીરી જ કોઈ, અને દાદાગીરી. અને મેં હજી કાલે જ કલેક્ટરને કઈ કામ બંધ કરાવ્યું, તમારું વાહન કઢાવી લ્યો. આવી રીતે પૈસા વહીના ગમી માર્ગમાં ગમી હાલવાનું, બાજુના ખેતર વાળામાં હાલવાનું, કાંઈ કોઈને વળતર આપ્યું નથી. કાલે અમારા મિત્રએ એવું કીધું કે ટાંકો જે સિમેન્ટ નો જાતો તો બોઈલર, તો ઈ બધા એવું કીધું રોઈકો એટલે ખાલી કરી નાખો. અમે એવા મૂર્ખા, ઈ રોઈકો કોઈ ખાલી કરે? સિમેન્ટ નો ટાંકો કોઈ રસ્તામાં ખાલી કરે? નિલેશભાઈ પાસેથી આનો ટૂંકમાં જવાબ લે. નિલેશભાઈ, પાંચું નથી આપ્યું છતાં ખોદકામ, દાદાગીરી કરવામાં આવી રહી છે, ખોદકામ થઈ ગયા, થાંભલા ઉભા થઈ ગયા. સચિનભાઈ, મેં આપને કહ્યું કે જ્યારે શરૂઆત થઈ કે ખેડૂતોએ શરૂઆત અમદાવાદના નજીકના સાતલપુર ચોકડી પાસે એમને ભેગા થવાનું થયું ને એ દિવસે આખો દિવસ જે કહી શકાય કે એમને ત્યાં ભેગા થવાનું હતું ને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું ને આની ઉપર રાજકારણનો રોટલો શેકવામાં કોંગ્રેસે અને આ પાર્ટીએ ખૂબ જ મજબૂતાઈ કરી. પણ આપણા ખેડૂતોએ સીધી રીતે સરકારને કહેવા માટે એમના પક્ષમાં ના ગયા, આપણને ખ્યાલ છે. બીજું કે જ્યારે સરકારે એ દિવસથી સરકાર પાસે આ માહિતી પહોંચી ગઈ છે, સરકાર ખેડૂતોની વેદના પહોંચી ગઈ છે કે કઈ રીતે નહીં આનું નિરાકરણ કરી શકાય. કારણ કે આમાં 2 વિભાગ આવે છે, એક કૃષિ વિભાગ અને સંકલન આવે છે ને એક ઉર્જા વિભાગ જે કહી શકાય છે. તો કાંતિ અમૃતિયાજીનો વિભાગ આવે છે મંત્રીશ્રીનો, અને જીતુભાઈ વાઘાણીજીનો મંત્રીશ્રીનો વિભાગ આવે છે. હવે બંને વિભાગ કહી શકાય કે આમાં ઉર્જા અને કહી શકાય કે પાવર ગ્રીડ, આ જે વિભાગ આવે છે, બંને વિભાગ આજે સરકારને એ ધ્યાને છે. એ લોકો અત્યારે
કઈ રીતના આ ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ કરવો, એનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે. કારણ કે આ 1-2 કલાક કે દિવસનું નથી. આ વીજ પોલની કહી શકાય કે લાંબો રૂટ છે. 1-2 વીજ પોલ નાખ્યા પછી કે આનું સંકલન પતી જાય એવું નથી. તો આનો વિષય સરકાર સાથે પહોંચી ગયો છે. મુખ્યમંત્રી શ્રી આમાં ધ્યાન આપી રહ્યા છે. ખેડૂતોને પણ હું આપને કહી શકું કે સરકાર જ્યાં બોલાવતા હોય ત્યાં જવામાં એમના પણ નાનાપણનું ના થવું જોઈએ. અને આ ભાઈઓ આપણા જે કહી શકાય કે ખેડૂત નેતા આપણે છે, તો એમને પણ વાત સાચી છે કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થયો હશે. રાકેશભાઈ કીધું, હું એને નકારતો નથી. કોને મળ્યું, શું મળ્યું એ મારી જોડે અત્યારે ડેટા નથી. પણ સરકાર ક્યારેય કોઈ જગ્યાએ કોઈના પણ ખેતરમાં કે કોઈ વીજ પોલ નાખે છે ને એને ચૂકવણું બાકી રાખે છે. મેં આપણે મારી પ્રસ્તાવનામાં જ કહ્યું કે સરકાર આવા માવઠા થયા હોય, અતિવૃષ્ટિ આવી હોય, વરસાદમાં પાણીમાં વહી ગયા હોય, તો સરકાર પશુની ગણતરી કરીને આપે છે. પેકેજ જાહેર કર્યું છે. આનો તો આપણે એવું માનવું પોતે પણ એવું માની જ ના શકાય કે સરકાર આમાં કોઈને ચૂકવણું નથી કરતી. પણ ખેડૂત નેતા પોતે કહી રહ્યા છે, ખેડૂતો કહી રહ્યા છે કે હજુ સુધી અમને નથી આપવામાં આવ્યું વળતર અને ચાલુ કરી દેવાયું. ફરી આવીશ આપની પાસે. કોંગ્રેસના નેતા શૈલેષભાઈ ઠક્કર છે. શૈલેષભાઈ, આપનું શું કહેવું છે? તમે ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છો રાજકીય રીતે, એવો સીધો આક્ષેપ કર્યો છે તમારા ઉપર. નિલેશભાઈ મારા મિત્ર છે, ડિબેટ સાથે કરી છે, અને નિલેશભાઈ ભાજપના પ્રવક્તા છે, પણ એ કમલમમાં જે સ્ક્રિપ્ટ લખીને આવે ને એ બોલવી પડે છે. નકર મિત્રો તો મારા સારા છે, પણ જે કમલમમાંથી સ્ક્રિપ્ટ લખીને આવે ને એ બોલે છે. એમને એવું કીધું, મારા ખ્યાલથી 15 તારીખ હતી આપણે આંદોલનની, ટ્રેક્ટરની 15 જૂન અમારી ધૂન 15 કે એવી તારીખ હતી. તો એ કહે છે કે સરકાર પાસે વાત પહોંચી ગઈ છે. આજે બીજા કેટલા દિવસ થયા ઉપર અનશનના કેટલા દિવસ થયા? 8 દિવસ. વાત પહોંચી ગઈ છે, ચિંતા થઈ રહી છે ખેડૂતોની, બહુ ચિંતા થાય છે. નિરાકરણ આવશે, ક્યારે આવશે? 8 દિવસ ઉપવાસ, જગતનાથ ખેડૂતને ઉપવાસ, વાવણીનો સમય છે, વરસાદ ચાલુ છે, અને તોય કે છે વાટાઘાટો ચાલુ છે, બોલાવવા માંગે છે. એક નાનો દાખલો દઉં. બિન સચિવાલયની આંદોલન હતું ગાંધીનગરની અંદર, અને હું ખેડૂત આગેવાનો જ હતો. એક વખતે હું કોઈ પાર્ટી સાથે નતો જોડાયો. એ વખતે મને આમંત્રણ હતું, હું ગયો હતો, 5-6 દિવસ રોકાણ હતો. એ વખતે કોઈ યુવરાજસિંહ કરીને આગેવાન હતા. વાટાઘાટ કરવા માટે ગાંધીનગર આંદોલનને ગાંધીનગર લઈ ગયેલા, પાછા જ નતા આવ્યા વળી. એટલે ખેડૂતો શું કહે છે કે તમે અહીં આવીને અમારી જે શરત મૂકો, બધા ખેડૂતો વચ્ચે મૂકો, તમને અમાને આપવું જ હોય. હજારો ખેડૂતો છે અહીં, આવી અને અહીં વાટાઘાટ કરો બધા વચ્ચે. સાચી જ વાત છે ને ખેડૂતોની. ખેડૂત શું વાત કહે છે કે તમે આવી સભાની અંદર 5 તમારા આગેવાનો કે જે હોય કમિટીના મેમ્બર મોકલો, અને અમારા બધા વચ્ચે કહો કે શું આપણે શરત મૂકવી છે. બીજું અદાણી છે ને, મારે અદાણીના પાર્કિંગની અંદર મારા ખેડૂત ભાઈઓને ખાલી પાથરવા છે, કોઈ પણ સામાન્ય વસ્તુ વેચવા માટે પાથરવા દેશે. 75% કામ કરી લીધું ને 1 રૂપિયો નથી આલ્યું. તમને અદાણીના પાર્કિંગમાં મારી ગાડી મૂકું તો 120 રૂપિયા લે છે. ખાલી અમથા અમારા ખેડૂતો એમ કે ભાઈ અમારે કેરી વેચવી છે, અમારે જાંબુ વેચો, શાકભાજી વેચવી છે, અદાણીના પાર્કિંગમાં અમને વેચવા દેશે? જવા દેશે? નહીં જવા દે. વીજ પોલ ઉપર આવ્યા આપણે તમે સાથે છો કે અદાણી સાથે છો? તમે ખેડૂત નેતા રહી ચૂક્યા છો શૈલેષભાઈ, અત્યારે ખેડૂતોને શું મુશ્કેલી પડી રહી છે? આ થોડી તમે પ્રકાશ પાડો, શા માટે વિરોધ થઈ રહ્યો છે? સાણંદ તાલુકાની અંદર બાવરા ગામનું પાણી કાઢે છે. 6 દિવસથી ઉપવાસ ઉપર 4 ગામના બેઠા છે. કોઈ હજુ કોઈ જતું નથી. કારો કાગડો તે ધારાસભ્ય નહીં જતો, કનુભાઈ પટેલ એ 6 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે, આંદોલન કરી રહ્યા છે. એટલે હું એ જ કહેવા માંગુ છું, કે નથી આવતું એવું કે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ઉપવાસના પહેલા દિવસે કહી દો ને ભાઈ શું તમારી માંગણી છે, ચલો અમે વાટાઘાટ કરી અદાણી જોડે, તમારો શું પ્રોબ્લેમ છે? કેમ નથી કરતા? ખાલી વાતો કરે છે મોટા મોટા મંત્રીઓ કે આ થઈ જશે, કરી નાખશું, પણ ક્યારે કરશે? જગતના તાતે ખોબલે મત આપ્યા છે તમને ભાઈ. શૈલેષભાઈ, એ જ સવાલ છે. ખોબે ને ખોબે મત આપ્યા છે, સત્તા ભાજપની છે. રાકેશભાઈ, આટલા દિવસ થયા અમરનાથ ઉપવાસને, ક્યાં ક્યાં અધિકારીઓ તમારી પાસે આવ્યા અને શું તમને આશ્વાસન આપ્યું, શું વાતચીત થઈ તે જણાવો.
કલેક્ટર સાહેબ આવ્યા હતા, એસપી સાહેબ આવ્યા હતા, ડીએસપી સાહેબ આવ્યા હતા, એમડી સાહેબ આવ્યા હતા, બધા અહીંયા આવે 2-3 દિવસથી આવે છે. અને અમે બોર્ડ સાવણીમાં મારી દીધો, કોઈ રાજકારણી નહીં, કોઈ પદ વાળો હોય ગમે ઓલામાં હોય પક્ષમાં, એકેય અમારે અહીંયા જોતા નથી. એટલે અધિકારીને મોકલે અને તમે એમ કેતા ગાંધીનગર બોલાવ્યા, અમે ગાંધીનગર ટાઈમ દીયો, પછી અમારે અહીંયા આવીને બે અને 4 વાર ધક્કા ખાય એવા તો અમારે બેવું નથી, ટાઈમ દો તો જ અમે આવી. એવી રીતે વાત છે. પછી તમે એમ કહો હાંજથી આવર સુધી અમારા જે મેન છોકરો એ જ ઉપવાસમાં છે, તો એને અહીંયા અમારે ગાડીમાં લઈ જાવ તો ખરો ને. મતલબ તમે ઉપવાસનું સ્થળ બદલવા નથી માંગતા એવું તમારું કહેવું છે? ઉપવાસીઓને ગાંધીનગર નથી લઈ જવા માંગતા? જી રાકેશભાઈ. ના, અમે જવા તૈયાર છીએ. એવું નથી જવું, હવે ના નથી કરવી. અમે પેલા તમે ટાઈમ દો. અહીંયા જઈને અમારે ધક્કા ખાવાના એટલે ટાઈમે કઈ આવે, કોઈ હોય ન હોય, ટાઈમ દો આ ટાઈમ એટલે અમારે ઈ ટાઈમે અમારા છોકરાઓ પહોંચી જશે. એ ટાઈમે તમારા છોકરાઓ પહોંચી જશે, ખેડૂતો પહોંચી જશે. નિલેશભાઈ, ખેડૂતો સમય માગી રહ્યા છે કે તેમને કોઈ એક ચોક્કસ સમય આપવામાં આવે કે જેથી તેઓ ખેડૂતો પહોંચે, તેમનો સમય ન બગડે, અને ઉપવાસી છે તેમને પણ લઈ આવવા માટે તૈયાર છે. તમે ભાજપ તરફથી છો, ભાજપની સરકાર છે, આ વિષય ઉપર શું તમે કોઈ આગળ રજૂઆત કરશો કે ભાઈ આવી રીતે સમય આપવામાં આવે, ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવે? જગતનો તાત આટલા દિવસથી અમરનાથ ઉપવાસ ઉપર હોય. સાહેબ, સરકારની આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આપણા છે, અહીં મૃદુતા સામે સવાલ ચોક્કસ થાય. નિલેશભાઈ. ના, સવાલ ના થવા જોઈએ, કારણ કે કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે ભાઈ 15 જૂનથી બેઠા છે, બરાબર. હવે એમને જ બીજી લાઈનમાં કીધું કે હજારો ખેડૂતો છે. તો જ્યારે રાકેશભાઈની આખી બહુ ખૂબ જ સારી વસ્તુ કર્યું રાકેશભાઈ, કે અહીંયા કોઈ પણ જાતનો કોઈ પોલિટિકલ જોઈએ નહીં. સાચી વાત છે, કારણ કે આ સીધી ખેડૂતોની સરકાર વચ્ચેની વાત છે. એમને કહ્યું કે ત્યાં કલેક્ટર, એસપી અને ડીઆઈજી ને ઘણા બધા અધિકારીઓ આવી ગયા, તો એનો મતલબ એવો થયો કે સંકલન ચાલુ છે. એ ત્યાં સરકાર પાસે આવશે કે ત્યાં જશે એ વસ્તુ પછીનો છે. પણ સરકારે, મેં આપને કહ્યું કે જે એનર્જી વિભાગ છે એ અને જે કૃષિ વિભાગ છે, આ બંને સંકલનમાં કામ કરી રહ્યા છે. એનું બહુ જલ્દીથી નિરાકરણ આવશે, કારણ કે આ કોઈ પણ જાતની કઈ વળતરમાં વધારો કરવો હોય, કોઈ જાતની કોઈ યોજના બનાવી હોય, કારણ કે આ એક વીજ પોલ માટે નથી. આ લાંબુ જે કહી શકાય કે આનો પ્રવાહ હોય કે ભાઈ દાખલા તરીકે 25, 30, 40 જેટલા બી આમાં વીજ પોલ આવતા હોય, તો એ ખેતરોમાં એ ખેડૂતને કઈ રીતની તકલીફો પડે છે, કારણ કે આ ખેડૂતોનો જે અવાજ હતો એ મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો છે. એટલે એવું કહેવામાં મને સહેજ પણ અતિશયોક્તિ નહીં આવે કે ખેડૂતો અહીંયા ઉપવાસ પર બેઠા છે અને સરકારને ખબર નથી. ના, એવું સહેજ પણ નથી. બંને વિભાગો મુખ્યમંત્રી શ્રીના ધ્યાનમાં આવી ગયા છે, કયા કયા પ્રશ્નો છે, અને કોઈ પણ નીતિ વિષય કામ કરવાનું હોય તો એના નિરાકરણ આવતા ખ્યાલ આવે. કારણ કે કોંગ્રેસના તો હવે 30 વર્ષથી ઘરે બેઠા છે, એટલે એમને તો વહીવટી શાકનું ખબર જ નહીં હોય. જ્યારે આ ખેડૂતોએ, મેં આપને કહ્યું કે સરકારને સમર્થન આપેલું છે, બધા જ કહી શકાય કે ઋતુઓમાં, બધા જ સમયમાં સરકારની પડખે ઉભા રહેલા છે. તો ખેડૂતો સરકાર માટે કોઈ પણ જાતના કોઈ દુશ્મનાવટ નથી. રાકેશભાઈ જેવા હજારો ખેડૂતો સરકારના પાસે આવે છે, સરકારની જોડે ઉભા હોય છે, અને સરકાર પણ એમને જેટલું મત બને એટલું કામ એમને મદદ કરે છે. પણ નિલેશભાઈ, કોઈ આવી વળતરની વાત હોય, કોઈ આવી ટેકનિકલની વાત હોય, સાહેબ નિલેશભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, તમે નહીં માનો, જે રીતે ખેડૂતે કેરોસીન કે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો સાહેબ. એના ખેતરમાંથી એમને ધસડીને બહાર લઈ જવામાં આવતા હતા. એ સમયે એણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સમજાવટથી મામલો થાળે પડ્યો. અનેક મિનિટો સુધી આ દ્રશ્યો મેં જોયેલા છે. આપણે નથી બતાવી શકતા સ્ક્રીન પર આવા દ્રશ્યો, પણ આવા બધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક દિવસો, આશરે મહિનો થવા આવ્યો, એનાથી પણ કદાચ વધારે દિવસો થયા હશે, છતાં પણ તમે કહો સરકાર સુધી રજૂઆત પહોંચી ગઈ છે. હજી સુધી લાગતું નથી કે સરકાર કોઈ આ દિશામાં સકારાત્મક પગલું લઈ અને ખેડૂતોની સ્પષ્ટ માંગણીઓ સ્વીકારીને તાત્કાલિક એવું કહે કે ભાઈ આવતીકાલથી ઉપવાસ પૂર્ણ કરો, તમારી માંગણી અમે સંતોષી લીધી. શૈલેષભાઈ, કોંગ્રેસ દ્વારા શું આ મામલે આગળ વિપક્ષ તરીકે તમે શું અવાજ ઉઠાવશો? ભલે નિલેશભાઈએ કહ્યું કે 30 વર્ષથી કોંગ્રેસ ઘરે બેઠી, પણ વિપક્ષમાં તો છે જ. વિપક્ષ તરીકે તમારે અવાજો તો ઉઠાવવું પડશે. લોકશાહી સિસ્ટમ છે અને સાથે રહેવાની છે. જી, દિનેશભાઈને જે બોલવું એ બોલે. કોંગ્રેસ હંમેશા સ્ટેન્ડ જ છે કે ખેડૂતો સાથે અને ખેડૂતો સાથે રહેવાની છે. બીજું કે ખભા ઉપર બંદૂક ફોડે, કોંગ્રેસ આમ કરે તેમ કરે, સરકાર તમારી છે.
આપો ને નિર્ણય. 8 દિવસ થયા, હજુ બીજા 5 દિવસ સુધી કેમ નિર્ણય નહીં આવતો? હજુ બીજા 5 દિવસ આપીએ તમને, નહીં આવે. કારણ કે એ ઉપવાસ ઉપર બેઠા છે ભાઈ. એ એક એકટાણું કરતા હોય કે ભાઈ 2 ટાઈમ જમતા હોય તો ઠીક છે. અરે વિચાર કરો તમે, હજારો લોકો હવે ઉપવાસ ઉપર જગત. તમે આપી દો ને રાજસ્થાન ને મુજબ 400% ભાવ વધારો કેમ નથી હાલતા? તમારા ધારાસભ્ય કે મારા ધારાસભ્યના બંગલાના કે ફાર્મ વચ્ચે એકાદો થાંભલો આવે તો કેવું બધા બોલતા હોવ છો તમે, કેવો કરંટ વાપરો છો, કેવી દાદાગીરી કરો છો, કેટલો પાવર દેખાડો છો. તમારા થાંભલા ના આવે, ખેડૂતનામાં થાંભલા આવે. અરે નિલેશભાઈ, સરકાર તમારી છે, ભાજપ સરકારને કોઈને પૂછવાનું નથી. ભાઈ વડાણીને બોલાવો, 5 ખેડૂતને બોલાવો, 25 ખેડૂતને બોલાવીને સામાસામી બેસાડી કે ભાઈ નહીં અમને આટલું વળતર જોઈએ. 30 વર્ષનો કરાર છે, એક થાંભલો નાખો એટલે 30 વર્ષ થાય. હવે 30 વર્ષની અંદર તમે ગણો શું અનાજ પાકે એમને. 2 વીઘો ખેડૂત હોય અને એમાં 2 ભાઈ હોય, એમાં વીઘો આવતો હોય, વીઘો તો થાંભલામાં જતો રહે. તો 1 વીઘામાં શું કરી લે? 30 વર્ષ સુધી થાંભલો તો રહેવાનો, શું અનાજ પકવે? તો તમે એ રીતે તમે એને વળતર આલો. વળતર આલવાની તો એક તમારી પાસે ભાગ નથી માંગતા. ખેડૂત ભાગ નથી કહેતા કે મને 50% ભાગ આલ દો, અદાણી કમાઈમાં 50% મારું 50% એનું, એવું બોલ્યા. તમે સરકારને એ વિનંતી કરે છે કે જે છે એ અમને કાયદેસર આપો. સરકારને એમ નથી કહેતા કે અમને 50% ભાગ આલ દો, અદાણી કો અમને ભાગીદાર બનાવો, કે અમારો એક છોકરો નોકરી લઈ લો. બોલ્યા એક છોકરો નોકરી લઈ લો અદાણીમાં? કોઈ એક ખેડૂત બોલ્યા? દેખો હક છે અદાણીને, અમારી જમીન લઈ હોય તો અમારો એક છોકરો નોકરી લઈ શકો છો. એટલે નિલેશભાઈ, તમે પ્રવક્તા છો, ભાજપમાં ઉપર કમલમમાં કહો કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે. કોંગ્રેસ તો વિરોધ કરવાની છે, અને કોંગ્રેસનું શું કામ છે? અમારે ખેડૂતોની સાથે રહેવું પડે. પણ શૈલેષભાઈ, તમે એવું માનો છો કે જે ટ્રેક્ટર રેલી કાઢવાની હતી ત્યાં કોંગ્રેસે ઘણું બરાબર પૂરતું ધ્યાન ન આપ્યું? પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા છે, આપણે કોંગ્રેસના નેતા તરીકે અત્યારે નથી જોતા, ખેડૂત નેતા તરીકે તેમણે આંદોલન કર્યું, પરંતુ કોંગ્રેસે રાજકીય લાભ ખાટવા માટે આ આંદોલનને કોઈ થોડુંક પહેલું કરી દીધું. કોંગ્રેસ કિસાન અને સમિતિ સંગઠનો હતા. આપણે એ કે ભાઈ 19 સભાની મંજૂરી હતી, એ બેસી આપણે એ લોકોને અમે 51 ટ્રેક્ટર કીધા હતા અને એ લોકોએ 21 ટ્રેક્ટર કીધા હતા. 21 ટ્રેક્ટર ને બીજી ગાડીઓ લઈને આવો, આપણે વાટાઘાટા કરીએ. આ વાતચીત કરવાની હતી. પછી એમ કીધું કે ભાઈ કોટ ગામના 2 મોકલશું, જેતપરના 5 મોકલશું, પેલું મોટું ગામ હોય એના 1 ટ્રેક્ટર મોકલશું, પછી બીજા. એવી આપણે આખી વ્યવસ્થા કરવાની હતી. એ બેસવાનું હતું અને ગાંધીનગર આપણે અહીંયા રજૂઆત કરવા જવાની હતી, તાલુકે બેસવાનું હતું. પણ આખું આંદોલન કોને બગાડ્યું, કોની બી ટીમને બગાડ્યું એ બધાને દેખાય છે. પાલભાઈ આંબલિયાએ કોઈ દી 3 મહિના ગામડે ગામડે ફર્યા કે લાલજીભાઈ દેસાઈ ફર્યા? કોઈ કોંગ્રેસનો પટ્ટો બાંધીને ફર્યા છે કે ભાઈ આપણે ખેડૂતનું આંદોલન નથી, આ કોંગ્રેસ તરફથી છે, તમે આવજો? કોઈને કીધું છે? હા, અતિશય હું ના નથી પાડતો, સભા હતી, પણ કેવું કે જમવાની ચા પાણીની વ્યવસ્થા નહીં હતી. પછી આગળનું આયોજન કે ભાઈ અહીંયા જવાનું છે એવું ચોખ્ખી સ્પષ્ટ કીધું તું, બરાબર. અને હજુ આગળના દિવસમાં કોંગ્રેસ ધારે તો કોંગ્રેસ અત્યારે કરી જ શકે છે ને વિરોધ. તમામ કોંગ્રેસના તાલુકા જિલ્લા કાર્યકર્તા સાથે લઈ અને ગાંધીનગરનો ઘેરાવ કરવો તો કરી શકે છે. તમે કહ્યું એ પ્રમાણે તમે કહ્યું શૈલેષભાઈ, તમે કહ્યું જે પ્રમાણે આયોજન હતું, તો પછી વિરોધ શા માટે થયો? શા માટે ખેડૂતોને એવું લાગ્યું કે અહીં રાજકારણ અંદર આવી રહ્યું છે? તમે ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ નહીં રહ્યા સાહેબ? શાંતિભાઈ અમૃતિયાનો પોતે ભાણિયો હતો, આમ આદમી પાર્ટીનો હતો, બીજેપીની અંદર સાઠગાંઠ હતી. આ આંદોલન આખું બગાડવાનું કામ બીજેપીની હતું. એ તમને અમે ચોખ્ખું સ્પષ્ટ કહીએ છીએ. આમ આદમી પાર્ટીનું બીજેપીનું કે કોંગ્રેસના દ્વારા મોટું પેલું થઈ જશે એટલે કોંગ્રેસ આગળ આવી જશે. 2027 ચૂંટણી નજીક છે, પછી કોંગ્રેસની વાવા થશે. એના હિસાબે આખો ખેડૂતોનો પ્લાન અમને બગાડ્યો. એટલે તમે ભાજપના ઈશારે આંદોલન બગાડ્યું અને એટલા માટે આ ખેડૂતોએ અમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યું. નિલેશભાઈ, ભાજપે ત્યાં આંદોલન બગાડ્યું છે એવો આક્ષેપ છે શૈલેષભાઈનો? હા, 100%. આ જુઓ કરવા બેઠા એમના રોટલા થઈ ગયા. આ 19 સીટ આવી એ નહીં આવે કોંગ્રેસ વાળાની તમારે એમાંથી ને જાય. આ ખેડૂતોનો જેન્યુઇન વિડીયો હતો, મેં કોઈ એડિટ નથી કર્યો. શૈલેષભાઈ, એમને સવારે કહેવામાં આવ્યું ને સાંજે કોઈ બીજી જગ્યાએ લઈ ગયા હતા. આવા તો હજારો ખેડૂતો જોડે આ કોંગ્રેસે કપટ કરેલું છે. હું આપને કહું છું કે આ કોંગ્રેસને હવે શિખામણ આપવાના સમય આવે છે. 30 વર્ષથી ઘરે બેઠા છે, પોતાની પાર્ટીમાં સાંભળતા નથી અને હવે એમનો નકાબ ઉતરી ગયો છે. મેં આપને કહ્યું કે સરકાર જોડે સીધી વાતચીત ચાલી રહી છે, સરકારના અધિકારીઓ પણ ખેડૂતો જોડે વાતચીત કરી રહ્યા છે. પણ જયારે અમને રાજકારણના રોટલા શેકવાનો સમય ના મળ્યો,
મુખોટો બહાર આવી ગયો. શૈલેષભાઈ, તમારા પાલભાઈ આંબલિયા હોય કે લાલજીભાઈ દેસાઈ હોય કે બધા જ કોંગ્રેસના નેતાઓ એ વખતે જનતા સામુ આવી ગયા. એમનો આખો ભેદ ઉકેલાઈ ગયો. કારણ કે તમે એ ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને બનાવટ કરીને એ ટ્રેક્ટરોમાં ભરીને એક સભામાં લઈ ગયા. તમે એમનો ઉપયોગ કર્યો ખોટી રીતે. આ સરકારે કહી શકાય કે આ ગુજરાત પહેલું રાજ્ય છે કે દિવસે વીજળી આપતું હોય. આ સરકાર 8-8 કલાક વીજળી આપે છે, 24 કલાક વીજળી આપે છે ઘરે. તમે એટલા માટે ઘરે બેઠા છો કે લોકોનું શોષણ કરતા હતા. તમને લોકોએ નકાર્યા હતા. ભાજપને ખેડૂતોને આપવાની મંશા નથી તમારે. તમે ખેડૂતોનો ઉપયોગ કરવા જતા હતા રાજકારણમાં. અને આપણે કેટલા એવા વિડીયો જોયેલા છે સચિનભાઈ કે કોંગ્રેસના નેતાઓ ખુલ્લા પડી ગયા હતા. આ તો ખેડૂતોનું ખરેખર એ જાગૃત છે. આપણે જોયું ઈમાનદાર ખેડૂતો છે કે સરકાર સાથે સીધી વાતચીત કરવામાં હતા. એ સભામાં ગયા, તમે જુઓ કેટલું પ્લાનિંગ કર્યું હતું કે સવારે સરકારના ત્યાં ખેડૂતો ભેગા થાય અને સરકારને વિરોધ. અમે અમારી સભામાં પણ ભાઈ આ ગુજરાતનો ખેડૂત છે, આ સરકારની સાથે ઉભેલો નિલેશભાઈ, અને સરકારે ખેડૂતો માટે ખેડૂતો સરકારની સાથે ઉભા છે. આપણી સાથે રાકેશભાઈ જોડાયેલા છે. એમણે સ્પષ્ટ કહ્યું કે સરકાર સાથે ખેડૂત છે, પણ ખેડૂતનું સરકાર કેમ નથી સાંભળતી? શા માટે અમરનાથ ઉપવાસ પર ઉતરવું પડ્યું? ટ્રેક્ટરની રેલી યોજાય, એમાં રાજકારણ અંદર આવ્યું અને કારણે થોડુંક આંદોલનમાં ફાંટા પડ્યા, આપણે જોયું. પણ હવે અમરનાથ ઉપવાસ પર એટલા દિવસો થઈ ગયા સાહેબ. 18 તારીખથી ખેડૂત અમરનાથ ઉપવાસ છે, એમને સમર્થન મળી રહ્યું છે સાહેબ. હવે ક્યારે આનું નિરાકરણ આવશે તે તમે અહીં જણાવો. ચલો નિલેશભાઈ, અવાજ આવે છે? જી સચિનભાઈ, મેં આપણે કહ્યું કે હજારો ખેડૂતોનો સવાલ હોય અને ભલે આજકાલમાં ના થતું હોય પણ સરકાર ધ્યાન આપી રહી છે. 2 વિભાગો સાથે સંકલન કરી રહ્યા છે. વારંવાર વિભાગ સરકાર, મારું કહેવાનું એમ છે, તમે થોડો સમય રાહ જોવાની જરૂર છે. તમે ત્રીજી વાર કહ્યું કે સરકારના 2 સાહેબ વિભાગ સરકારના જ છે ને. મારું કહેવાનું એમ છે, ભલે ઉર્જા વિભાગ હોય કે કૃષિ વિભાગ હોય, વિભાગ તો સરકારના જ છે. તો પછી પહેલા સંકલન શા માટે ન થયું કે ભાઈ અહીંયા વીજ પોલ ઉભા કરવાના છે, તેને લઈને આપણે એક આખો પ્લાન બનાવીએ કે આવી રીતે વીજ પ્લાન આવશે, અહીંયા વીજ પોલ આવશે, અહીંથી આ પહેલા ખેતરમાં જશે, ત્યાંથી ત્રીજા ખેતરમાં જશે, અને એનું કેટલું વળતર ચૂકવવું તેને લઈને શા માટે પહેલા પ્લાન ના થયો અને ઉતાવળે આ વીજ પોલ નાખવાનું થયું? એવું નથી લાગી રહ્યું તમને કે સરકાર ઉતાવળે વીજ પોલ નાખી રહી છે, તેને કારણે ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો છે? જ્યારે વીજ લાઈન નાખવામાં આવે છે ત્યારે એને તકનીકી અને સુરક્ષિત રીતે એનો રૂટ યોગ્ય નક્કી કરવામાં આવે છે. ખેતર, રહેણાંક વિસ્તાર હોય કે રોડ, નદી, કેનાલ અને કે અન્ય અવરોધો આવતા હોય તો એનો સર્વે કરવામાં આવે છે. કેટલા વીજ પોલ આવશે, કેટલા ટાવરની જરૂર પડશે, ખેડૂતોની જમીન હોય કે પાક હોય કે વૃક્ષો હોય કે અન્ય મિલકતો હોય, એની પર શું અસર થશે એની સર્વે કરવામાં આવે છે. જમીનના માલિકોનો સર્વે નંબર હોય કે જમીન એનો જે ડિટેલ હોય એ લેવામાં આવે છે. ભવિષ્યમાં વીજ લાઈન સંચાલનમાં કે જાળવણીમાં કોઈ મુશ્કેલી ના થાય તો તમને લાગે છે કે રાતોરાત કોઈના ખેતરમાં ઘૂસી ગયા હશે અને વીજ પોલ નાખ્યો હશે? એવું તો છે નહીં. ખેડૂતો એવું જ કહી રહ્યા છે નિલેશભાઈ, ખેડૂતો એવું જ કહી રહ્યા છે કે ભાઈ રાતોરાત આવી ગયા છે, અમને જાણ પણ કશી નથી કરી અને સીધા આવીને ખોદકામ ચાલુ કરી દીધું. રાકેશભાઈ અવાજ આવે છે મારો? લાગે છે રાકેશભાઈ સાથે ઓડિયો સંપર્ક કપાઈ ગયો છે. પણ ખેડૂતોનું નિલેશભાઈ એવું જ કહેવું છે કે અમને કશી જાણ નથી કરી, અમારી સાથે વળતરની ચર્ચા નથી કરી અને આવીને સીધા ખેડૂતો ના ખેતરમાં ખાડો ખોદવા માંડ્યા અને વીજ ટાવર ઉભા કરવા માંડ્યા. નહીં, એવું ના હોય. આટલો મોટો વીજ ટાવર જતો હોય અને આ રીતના પ્લાનિંગ થતા હોય, એ રૂટ 1 નંબર હોય કે 2 નંબર હોય, એ વૈકલ્પિક રીતે એ આખું સર્વે થતો હોય અને વળતરની માહિતી છે કે વળતરમાં વધારો જોઈએ છે, કઈ રીતનું જોઈએ છે, તો સરકારને સમય જોઈએ. આ નીતિ વિષયક કહી શકાય કે આમાં 2 વિભાગ ભલે સરકારના છે. નિલેશભાઈ, સરકારે વળતરની વાત છે નિલેશભાઈ. મારું કહેવાનું એવું છે કે તાત્કાલિક આના વળતરનું પેલું હોય છે, અગાઉ જે પ્લાન થયો ત્યારે જ વળતર નક્કી કરવું હોય ને સાહેબ, ત્યારે જ નક્કી કરવું જોઈએ ને. રાકેશભાઈ અવાજ આવે છે હવે મારો? હલો
રાકેશભાઈ જી નિલેશભાઈ, મારું કહેવાનું એવું છે કે વળતરની રકમ પણ નક્કી જ્યારે થાંભલા નખાય એ પહેલા સાહેબ થઈ જવી જોઈએ ને નક્કી, અને ખેડૂતોને આપણે તાત્કાલિક કહી શકીએ કે ભાઈ તમને એટલું વળતર મળશે તમારા ખેતરમાં સમજાવું જી એમ કહેવા માંગે છે તમે સરકારી નોકરીની ભરતી બહાર પાડી હોય તો 17,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર નક્કી થયો હોય તો પહેલા જાહેરાત હતી કે ભાઈ 17,000 પગાર તમને 5 વર્ષ સુધી રહેશે, એવું નથી કહેતા સરકાર 17,000 પગાર 5 વર્ષ સુધી રહેશે, તો આ કેમ જાહેરાત ના કરી તમે? જી જી મારા કે પહેલા હા શૈલેષભાઈ જી જી સવાલ એ જ છે. રાકેશભાઈ સાથે એક સવાલ કરી લઈએ, સમયનો અભાવ છે. રાકેશભાઈ અવાજ આવે છે? રાકેશભાઈ અવાજ નહીં આવતો. આવે છે રાકેશભાઈ સવાલ? હવે મારો અવાજ આવે છે રાકેશભાઈ? હાલો રાકેશભાઈ. હાજી. નિલેશભાઈનું એવું કહેવું છે કે ભાઈ જ્યારે વીજ પુલ નખાવાના હતા ત્યારે ખેડૂતો સાથે વાતચીત થઈ હશે અને ખેડૂતોને જાણ કરવામાં આવી હશે. ખેડૂતોના અનેક એવા આક્ષેપો સામે આવ્યા છે, કોઈ જાણ કરવામાં નથી આવી. આ બાબતે તમારું શું કહેવું છે? કાંઈ જાણ કરવા નથી, કાંઈ કોઈને જાણ કરી નથી. અને કોઈ કહેતું હોય ને તો ખોટી વાત છે. સીધા જ ખેતરમાં ગરી ગયા હે. કોઈ કલેક્ટરે કોઈ બોલાવ્યો ને કલેક્ટરે હુકમ કરી નાખ્યા હે. ખોટી વાત છે. અને વળતર અંગે કોઈ ચર્ચા થઈ હતી ખેડૂતો સાથે? કાંઈ થઈ નથી. વળતરે તમને કાંઈ, અરે 40 લાખનો એ વીઘો હોય, 50 લાખનો વીઘો હોય, અને શું 5 લાખ દીએ છો દે નોટિસો મોકલી દીધી છે ખાલી. નિલેશભાઈ ખાલી નોટિસો વાત છે કોઈ કહેતું હતું. નિલેશભાઈ આ ખેડૂત નેતા પોતે કહી રહ્યા છે, કોઈ રાજકારણી નથી, આપના નેતા નથી, કોંગ્રેસના નેતા નથી. શું કહેવું છે આ બાબતે? એવું લાગે છે કે હજી પણ ક્યાંક સંકલનનો અભાવ છે સ્થાનિક લેવલે? સંકલનનો કોઈ અભાવ નથી, પણ હવે આ ખેડૂતોની માંગણી અને લાગણી સરકાર સુધી પહોંચી ગઈ છે. મેં આપને કહ્યું કે થોડા નજીકના દિવસોમાં આનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય છે, ટેકનિકલ કઈ રીતે એનું વળતરનો વિષય હોય, કઈ રીતે એ લોકોને ડીપીટી મારફતે મોકલવાનું હોય, તો આના માટે સરકારની ઈચ્છા શક્તિ છે કે કામ કરશે. થોડા સમયની રાહ જોવાની છે, કારણ કે નિરાકરણ લાવવું એક બે ખેડૂતો નથી, હજારો ખેડૂતોનો સવાલ છે. નિલેશભાઈ હજારો ખેડૂતોનો સવાલ છે, સમયનો અભાવ છે, પણ એક વિનંતી ખેડૂત તરફથી હું પણ કરું છું કે ખેડૂતો અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે સાહેબ, વધારે કોઈની તબિયત લથડે એ પહેલા વહેલી તકે એમની માંગણી સંતોષો અને સુખદ રીતે ઉકેલ લાવો, જેથી ખેડૂતોને પણ હસતા હસતા સ્વીકારે કે ભાઈ હવે અમને વાંધો નથી, અમે કઈ માંગણી સંતોષાય, અમને પૂરતું વળતર મળે છે, હવે અમે એમને વીજ પોલ નાખવા દઈશું. ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા, શૈલેષભાઈ, નિલેશભાઈ અને રાકેશભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખેડૂતો અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે અને આપણે એવી આશા રાખીએ કે વહેલી તકે આનો ઉકેલ આવે અને ખેડૂતોના ઉપવાસ પૂરા થાય. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.